કઠલાલના મેઘા દવેને જીટીયુમાં એઆઈ અને ડેટા સાયન્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. કઠલાલ તાલુકાના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થી મેઘા રાજેશકુમાર દવે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુમાં શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે. મેઘા દવેને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં બ્રાન્ચ ટોપર બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. મેઘા દવે પોતાના અભ્યાસની શરૂઆત કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમાથી કરી હતી. ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડિગ્રી બાદ તેમણે જીટીયુ ચાંદખેડા ખાતે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ એઆઈ એન્ડ ડેટા સાયન્સમાં પ્રવેશ લીધો હતો. મેઘા દવે 2026માં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 10માંથી 9 પોઈન્ટ CPI મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે મેઘા દવે જીટીયુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ બ્રાન્ચના ટોપર બન્યા અને તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તેમજ અલ્હાબાદ યુનિવર્સિટીના ચાન્સેલર આશિષ કુમાર ચૌહાણ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કઠલાલના મેઘા દવેને એઆઈ એન્ડ ડેટા સાયન્સમાં બ્રાન્ચ ટોપર બનવાના કારણે આશિષ કુમાર ચૌહાણના હસ્તે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેઘા દવેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતાં જ પરિવારજનો, સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ તેમજ કઠલાલ વિસ્તારના નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. સૌએ મેઘા દવેને હાર્દિક શુભેચ્છા પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર મનોસી સોલંકી, ખેડા.